હા 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 ચાલો હું નીકળું મારે લેટ થાય છે કામ ઉપર જવાનું અડીએ જશે હા જવું જ પડશે ને રમુ કાકાની વાડીએ થઈને પછી કામ ઉપર વયો જાય હું કુમાર જાયગા રાજકુમાર આપણા હા તમને તો ખબર છે ને કે એને આ સૂરજનારાયણ હે તૈયાર થઈ જાય એનો રથ આમ બરાબર પાટે ચડી જાય પછી ભાઈનો રથ તૈયાર થાય ત્યાં સુધી તો જાગવાનું નામ લેતા નથી તમને ખ્યાલ જ છે પણ તા સમજાય ને સમજાય આમ ન હાલે ને હા સમજાવી દઈશ ને હું તમારે બરાબરનું સમજાવી દઈશ તમે ચિંતા ન કરો ભાઈ પછી છે ને આળખું થઈ જાય અને તારે એકલાને બધું ઢેડવું પડશે એને કાંઈક કે બે શબ્દ કે થઈ ગયું એ નાનો છે કદાચ 2 કલાક વધારે હોય શું થઈ જવું બાકી હું બેઠો છું ને બધું કામ સંભાળી લે એ આવીને કામે લાગી જાય છે પછી કઈ ચિંતા જેવું છે નહીં આપણે નાનો નાનો કરીને મોઢે ચડાય એમાં જો તમારે આમ ગરમ થવાની જરૂર નથી જરાય તમારે શાંતિથી બેઠું બેઠું પ્રભુ ભજન કરવાનું અમે બે બધું સંભાળી લેવું ફિકર કરવાની કાંઈ જરૂર નથી 2 વહુ ઘરમાં છે 2 દીકરા છે ચિંતા છે ભાઈ હું એમ નથી કહેતો તમે સંભાળ્યો જ છો અને સંભાળી લેવો એ મને ચિંતા નથી તો ચિંતા હે ને ચિંતા એની કે એને જરીક કે બે શબ્દ થોડોક મને ટેકો કરાવે થોડોક સાથ આપે હા એ વાત સાચી છે આ વાત તમે મને પહેલાંય કરી હતી કે હવે એના લગ્ન થઈ ગયા છે હા હવે વહુ ઘેર આવી ગયા છે કાલ સવારે એક છોકરાનો બાપે થઈ જાય તો પછી તો એને સમજાવવો પડે હા અને સમજાવવો જ પડે અને સમજાવી જ દો તમે જોવો ને આ વખતે આવે એટલે છે ને 2 ઝાપટ મારીને હવે બે નહીં સાની મની નો ખાલી મારે મોઢે જ બોલે છે ઓલાને તો કાંઈ કહેતો જ નથી ના ના કહું છું હું કહું કહું છું છું. બહુ બધું કહું છું એને પણ એ સાંભળતો નથી 2 નંબરની વાત છે કાંઈ નહીં આ વખતે આવે ને એટલે હું કહી દઉં બરાબર તમે છે ને બહુ બળતરા નહીં કરતા અને આમ જો એ પાછો આવે ને તૈયાર થઈને તો એને સામે રાયડું નહીં નાખતા પ્રેમથી સમજાવજો બે મારું કેવી વાત કરો છો તમારો હાથ કેવો ભારે છે એકવાર મને વાગ્યો તો ખબર છે આજ તો ઉપાડતા જ નહીં તમે એ નહીં ઉપાડવો પડે એમ છે અરે પ્રેમથી સમજાવવાનું હોય ને પ્રેમથી છે ને માણસ ઝૂકી જાય આ રાડ્યું નાખીને આપણે તો માણસ ખોટો ઉલટાનો ગુસ્સે થાય તો પ્રેમથી ઝૂકી ગયો તારી પાસે પ્રેમથી સમજાવે ઝૂકો મારી વાત અલગ છે તમે તો બાપ છે ને કહેવાય છે ને બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે હારું હાલો હું જાઉં હા જા હા આ બહુ ખીજાતા નહીં ને હો તમે ખીજાતા નહીં પાછા હા હા આવો રાજકુમાર આવો જય સુરત દાદા પૂછા ત્યાં હું જો આ સાંભળને એ ભાઈ ઉભા તો રહ્યો મોટા ભાઈ કેમ નથી દેખાતા મોટો ભાઈ તારી જેવો થોડો છે અલા, કેમ મારી જેવો એને બે હાથ આ રૂડો હવે હાલ્યા કરે શું હાયલા કરે હા બોલો ને સારું છે ને મને ખબર છે કે તમે શું કામ ગુસ્સો કરો છો જય શ્રી કૃષ્ણ બસ હવે દાંત કાઢો કામે સડ્યો જા કામે મોટા ભાઈને જરીક સાથ આપ એને ટેકો દે બપોરે 12 વાગ્યા ઉઠીને જય શ્રી કૃષ્ણ કરવે શરમ આવવી જોઈએ બાયડી વાળો થયો હવે લગ્ન થઈ ગયા એટલે તું ના પાડતો તો કે રહેવા જો ને મારે નથી પાવણવું પણ મને ફાંસીનો ફંદો લટકાવી દીધો હા તે હવે કામે સડો કામે હવે જાય હવે આમ જો આજ શું વાર છે ગુરુવાર છે કે શુક્રવાર 28 તારીખ છે એટલે આજ છે ને બેકી સંખ્યા છે એટલે આજ બહુ ગણતરી નથી આમે તે મોટા ભાઈ કામ કરે જ છે ને સમજ્યા તને બેકી સંખ્યામાં કાંઈ કામે સડવાનું મન નથી થતું અને આ એકી સંખ્યા પડશે ને આ એકી સંખ્યા મારી વાત સાંભળો હું કામે જાય પણ થોડોક મોડો જાય છે સમજ્યા કારણ કે આમ હજી થોડીક વાર પહેલા ઉઠ્યો નાહ્યો પછી આમ થોડોક મગજ છે ને આમ કામ ઉપર આમ ફોકસ થાય ને પછી જાવ એ બધી મજાક રહેવા દે રમત બધી રહેવા દે અને કામે લાગો દરરોજ કેવું સારું નથી લાગતું હવે બાપુજી બધું હાયલા કરે સમજ્યા તમારે છે ને બહુ વજન નહીં લેવાનો તમારો વજન હતો 2 બરોબર હા અમારા બેન લગ્ન કરી નાખ્યા સમજ્યા તમે હો હવે દાંત કાઢો ને કહેવાનું દાંત કાઢો સમજે હું દાંત કાઢે જાતો નથી કાંઈ તોય દાંત તો કાઢ્યા લે હા જાઓ હા
ભાભી 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 આઈ બેહો તમે અરે 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 બેહો. અરે. જ્યારે હોય તે તમે હું નકરું કામ જ કર્યા કરતા હોય. હા તે ઘરનું કામ તો કરવું જ પડે ને. તમે કરવાના છો કઈ? સાનું મના ઉતા રહેતા હોય તો લ્યો તમે ઊંઘ્યા કરો એટલે અમારે ઊંઘ્યા જ કરવાનું એમ ને? જુઓ મારી વાત સાંભળો. તમે જો ઊંઘ્યા કરો અને મારા ભાઈને છે ને હુવા જો ને તો બહુ સારું. અચ્છા આ બાપુજીની ડાક પડી લાગે છે હે ને? હા હા, સમજી ગઈ. સવારે વહેલા ઉઠવાનું કે એટલે ગમે નહીં અમારા સાહેબને તો. પણ મારા લાડલા દિયર થોડું તો વહેલા ઉઠવું પડે. હું હવે વહેલા ઉઠવું પડે. જુઓ આ જીવનમાં આપણે આવ્યા છીએ ને હે તો ખુશીથી જીવી લેવાનું હોય, નકરી બળતરા નહીં કરવાની. હા તે બળતરા તો એમે ના કરવાની હોય, પણ સવારે વહેલા ઉઠો, તમારા ભાઈની જેમ કામ ધંધે જાઓ તો કેટલું સારું લાગે. ભાભી મારી વાત સાંભળો. મારે કામ ધંધે જવું જ હોય, પણ હવે આમ મારા મોટા ભાઈ છે ને બહુ વહેલા ઉઠી અને બાપુજીને મળીને પછી જાય બરોબર. એટલે પછી મારી એન્ટ્રી થાય ને એટલે બાપુજીને છે ને ક્રોધ ચડે મારી ઉપર. અને નકરું છે ને મને કીધા જ કરે કે કામે જા. એટલે હું મારે દરરોજ સવારે આ જ કરવાનું. એ કે ને મારે સાંભળવાનું. તો આપણે એક કામ કરીએ, હા સુરત દાદાને જ કહી દઈએ કે મોડો ઉગે એટલે તમને બૂમો પાડવી જ ના પડે, બધાય ઊંઘ્યા જ રહીએ. નહીં હોય એને તો હું પગે લાગુ. એ જેમ છે એમ એનો ટાઈમ કોઈ દી નથી બદલ્યો. હે? તો તમારો ટાઈમ બદલો. એ વાત હાચી તમારી, પણ હમણાં ટાઈમ નહીં બદલે. એટલે છે ને હું કહું કાલથી છે ને મારા ભાઈને છે ને ઉવા જ દેજો, ઉઠાડતા જ નહીં. લે હા તમને લાગે છે તમારા ભાઈ ઊંઘ્યા રે? એ ઊંઘતા નથી, મને ઊંઘવા નથી દેતા. સવારમાં 5 વાગે એમ જગાડી દે છે. તો નહીં જાગવાનું, તમારે જ નહીં જાગવાનું. પણ તમને ખબર જ છે ને બાપુજી બાર ખાટલે બેઠે બૂમો પાડતા હોય ચા લાવો, એટલે આપણે તો જાગવું જ પડે. બહુ કરી સવારમાં 5 વાગે તમારા બાપુજીને ચા પીવાની આદત. ઓલા ઉત્તરાયણ ઉપર કેમ આમ દોરાની ઘૂસ થઈ ગઈ હોય ને આમ કાઢતા બહુ વાર લાગે, એમ આપણા ઘરમાં એવું થઈ ગયું છે. હવે ક્યારે ઘૂસ નીકળે કઈ નક્કી નહીં. અરે એવું કઈ નથી. શું તમે કોઈ દોરાની ગૂંચ થઈ નથી. બધાના ઘરમાં છે ને આવી રીતે વહેલા જાગતા જ હોય, અને અમને તો આદત પડી ગઈ છે. હવે આદત તમારે પાડવાની છે. મારે તો બહુ વાર લાગશે આ આદત પાડતા. સમજ્યા તમે? લાડકુંવર છો ને ભાઈ, એટલે ટાઈમ લાગે તમને. હા, પણ હું એમ કહું છું મારા ભાઈ ને છે ને હું કહું હું એક છે ને તમને સ્પ્રે લાવી હતી. તમારે છે ને સાંજે હોવે ને એટલે એને છાંટી દેવાના, એટલે એનાથી છે ને નીંદર વધારે આવે. એટલે સવારે છે ને મેં મોડા ઉઠશે. સમજ્યા? કોઈ સ્પ્રે બે મારવાની જરૂર નથી. તમારા ભાઈ ટાઈમસર જાગે છે, ટાઈમસર કામ ધંધે જાય છે, એટલે છે ને તમે બહુ ટેન્શન ના લેશો. તમે ત્યારે એને મસ્ત ઊંઘ્યા કરો. તો એક બીજી વાત કહું. હા બોલો ને. હા હવે અસ્મિતાને તેડી આવો. અચ્છા, મનમાં તો ભાઈને લાડવા ફૂટી રહ્યા છે. પણ મારી વાત સાંભળો, કેટલો ટાઈમ થયો એમ. હા તે તમને ખબર છે ને કે આપણે ત્યાં પહેલા આણે જાય ને એટલે 12 મહિના સિવાય તેડી ના લેવાય. એટલે હજી બહુ વાર છે. એનો ટાઈમ થશે એટલે આપણે તેડી લાવીશું. પણ 12 મહિના હે તમે આ 12 મહિનાનું કીધું ને તો ઘડીક તો હું વિચારમાં પડી ગયો. જુઓ મારી વાત સાંભળો, 15 દીમાં તેડી આવો બસ. શું? હા 15 દિવસમાં? હા. કેમ દેરાણી વગર ચાલતું નથી? લાગણી, પ્રેમ, આહા. ભાવ બધું હવે અસ્મિતા છે. અચ્છા, હા તો સવારે 5 વાગે જાગવું પડશે. ચાલશે? હા, ઈ તો પછી જોઉં છું. પણ પેલા અચ્છા, અસ્મિતા આવશે તો 5 વાગે જાગી જવાશે, અને અત્યારે નથી જગાતું. વાહ રે વાહ. તો તેડવાનું કેજો ને. જુઓ એમ કઈ મારાથી રિવાજો બદલાય નહીં, એટલે વર્ષની રાતો જોવી જ પડશે. એક પળ છે ને એ મને 1 કલાકની લાગશે. ઓહો, મારો દિયર તો મજનુ થઈ ગયો છે ને કાઈ. શું કરવું હવે, નથી ગમતું ક્યાંય એની વગર. આવશે આવશે, ચિંતા ના કરશો, બહુ વહેલી આવી જશે. 12 મહિના તમે ચપટી વગાડતા જતા રહેશે. હાલો હું સાતો
બહુ ગેલા થઈ ગયા છે. કેટલી વાર લગાવશે ભાઈ? બહાર નીકળ ને. હા, કેટલું કામ છે મારે. એક તો આ બધું સાફ કરવાનું છે. અહીંયા કે તું રોજ સવારમાં છે ને ફોન લઈને જતો રહે ને રીલો જોયા કરે અંદર બેઠો બેઠો. આ ઘડીક કામ જા તું ઘડીક વઈ જા. હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ ઊભી છું. જલ્દી કર. અને નહીતર છે ને હું જતી રહું છું તો બાથરૂમ ધોઈ નાખજે. ઊભી રે. શું છે બોલ? શું છે એમ નહીં, આ ફોન લઈને ન જતો તો નકરી રીલો જ જોયા કરે ત્યાં છે ને. છે હજી શરમ જેવું? જો એમાં હું નીંદર બહુ આવતી હતી. સાચું કહું, નીંદર તો મને બહુ આવે, પણ તોય છે ને મને ઉઠવું પડે સવારમાં વહેલું, ઘરના કામ કરવા. મારી પાસે આનો એક બહુ સારો રસ્તો છે. જો શું? હું એમ કહું છું કે તું કામ કરીને થાકી જાશો, બરોબર? ભાભી બિચારા આખો દી કામ કરે એ થાકી જતા છે. તો હું તને એમ કહું છું કે આ રાજભાઈને વાત કરી અને તારા ભાભીને તેડી આવી, એટલે તારે કામ ન કરવું પડે. તારા ફાયદાની વાત છે, સમજો. હું કહું એમ કયો ને. હા, ભાભીને લાવવાની વાત છે, બીજું કઈ નહીં. અરે યાદની વાત નથી. તો આ તો તારે હા ભાઈ, આ તમે ઓલા નકરા ગુજરાતીના જીગાના સોંગ વગાડ્યા કરો ને, યાદ તારી જિંદગીથી જાતી નથી ને એવું બધું ખબર નહીં. હું તમારી સ્ટોરી ઓન સ્ટેટસ જોઉં છું, નથી જોતી એવું નથી, બધી ખબર છે મને. પણ તો પછી જરીક સમજ ને બેન, હે? અને આમાં તારા ફાયદાની વાત છે ને, તો છે ને રાજભાઈને છે ને તારે કહેવાય. જો કે એણે બોલી કરી છે મારા હારાયને એણે, હે? તો મતલબમાં તું વાત કર તો રાજભાઈ કદાચ માની જાય. રાજભાઈ મારું માને એમ? હા. હે, માની રહ્યા. એટલે કેમ માની આ રહ્યા? ઘરમાં કોઈ મારું કઈ માને છે? આ ઘરમાં ખાલી મને છે ને કચરા પોતા કરવા, વાસણ ઉટકવા, સંડાસ બાથરૂમ ધોવા જ રાખી. એ તારે કાંઈ નથી ન ધોવું પડે, એટલે તો કહું છું કે તું વાત કર, પણ તું સમજતી નથી, હે? જરીક મારી ઉપર દયા આવતી હોય તો વાત કર. જો હા, ભાભીને છે ને 1 વર્ષનો વદાડ છે, ખબર છે ને? 1 વર્ષ સુધી નહીં આવે તો ખોટે ખોટા હું કામ આપણે હદી નો કહી શકીએ, આપણે એના ઘરેથી નો આવવા દે ભાઈ. તો એને આવ ગાંડા વેડા નો કરાય યાર. મારી બૈરી વગરનું 1 વર્ષ નો હાલે તમને. તો મારી વાત સાંભળ, સમજો. હું કહું છું કે આની કરતા વરદી લગન મોડા થયા હોત ને તો સારું હતું. હવે આ લગન થઈને પછી ઘરવાળી નો આવે ને અઘરું કા? તો એ હું તું જરીક રિહાને કાક કેમ ઓલા નવા ભાભીને બોલાવો ને નવા ભાભીને બોલાવો ને એમ તારે કંઈક કહેવાય. મારે નવા ભાભીને બોલાવી નથાણું કરવું હે અહીંયા? બસ ને, હે? જો તારે મારો સાથ તો આપવો પડશે હો આગળ જતા. ધમકી આપી તો હું જરાય નહીં બોલાવું. એટલે હું એમ ધમકી નથી આપતો, પણ એમ કહું છું કે તારી હગાઈ હજી બાકી છે, ખબર છે ને? હા, તો એ તો બાકી જ છે, ખબર જ છે. મારી હગાઈને હું ઉતાવળ છે, થાવી હશે તો થાવી હશે તો, પણ તું મને સાથ નહીં આપે એમ ને, સમજો? જોઈ હવે હું જોઈ હવે એમાં હું જોવાનું? પણ મહિનો તો વયો ગયો, ભાભી નથી એને. અરે હવે 11 મહિના રહ્યા છે, 11 મહિના જતા વાર શું લાગે? આમ કરીને આમ વહી જાય. જો કોનો ફોન આવ્યો? બોલ. હાલો ચેતનભાઈ, મારી વાત સાંભળો તમે. આમ જુઓ, હું તમને હું કહું છું કે હું છે ને થોડીક વાર પછી આવું છું ત્યાં. હો, આમ જુઓ, મારી વાત સાંભળો. હું થોડાક કામમાં છું, મૂકું છું. હવે હું છે ને જાઉં છું, તું છે ને ફોન કરજે ને. બાપુજી અહીંયા ઊભા છે, તું કહેતી તો હોય. દેખાય છે, આમ દેખાય છે, કાંઈ દેખાય છે. ઊંધું ઘાલીને હાઈલો જશો ન કરો. બાપુજી નથી અહીંયા સુધી વાહે ધોડ્યા હતા.
હું દાંત કાઢો છો તમે રિપેરિંગ આવ્યું હે આવે જ ને માર્યો નથી હે માર્યો નહીં થોડો મારે ને તો સારું મારવાના હતા એટલે હું થોડી નહીં વી પણ એમ નહીં હા આ બાપુજીને ન ગમ્યો શું કામ કરીશું તું તમે તમારી લીધે બધું થાય છે આ તમારે એટલું બધું વહેલું અહીંયા આવવાની શું જરૂર છે એ ભાઈ એ આમ કામ કેટલું પડ્યું તને ખબર છે હે આ મકાનનું કામ ચાલુ છે હવે ઝૂંપડું મેકીને બંગલામાં રહેવા ન થવું એ મકાનનું કામ પૂરું કરો થાય દાડી આવી જાય મજૂર બધા આવી જાય કામ ન કરવાનું હોય મારી વાત સાંભળો હા એ કામે આવે એને ભાઈ ફોન છે ને હા બધાને મેસેજ નાખી દેવાનું કે એટલા વાગ્યા સુધી નહીં આવું એટલી વારમાં એટલું કામ કરી નાખો એક ગ્રુપ બનાવી નાખો હવે છે ને આ તારા મગજના ઘોડા દોડાવવાનું બંધ કરી દે તું ભાઈ આ એને છે ને રોજ સૂકવવાનો એ 5 સાડા 5 થાય બંધ કરીને વિયા જાય તું મોટા ભાઈ મારી વાત સાંભળો પહેલા આમાં તમે સવારે ઉઠો તમને આળા નથી ચડતી પણ એમાં આળસમાં આપણે આ કામ તો કરવાનું છે ને એમાં આળસ છે નહીં સડે એ મને કહેતો પણ થોડુંક વધારે તમે આમ આરામ કરો ને તો લાંબુ જીવન જીવો ન કે તૂટી જાઓ એટલે મારી એમ વાત કહું છું આ તું મોઢે બધી હું તો કેમ રહેશું મજા આવે તને બહુ મજા આવે આમ જો મજા આવી જાય અને એમાં એવું છે કે રાતે પછી હા એટલે મને ખબર છે રાતે ગેમ રમતો હોય હા એટલે આછી એ વાત યાદ આવી મોબાઈલ ઉપરથી હા તારા ભાભીને શું કહેતો હતો બહુ તેડવા જવું છે તમને તમને કોણે કીધું સંધ્યાને કીધું કે તારા ભાભીને તેડવાનું ભાઈને મનાવીને અરે પણ મારી વાત સાંભળો એટલી વારમાં ફોન હોતે કરી દે તારા લખણ એવા હોય ને પાછા રાજભાઈ કાંઈ નહીં એ તો હું એમણામ કહેતો તો મારા ભાભીને બહુ કામ ન કરવું પડે ને બિચારા કેટલા વર્ષથી કામ કરે છે બશારા નહીં એનું શરીર હાલે છે હો એ તારે કાંઈ ઓલી કરવાની જરૂર નથી અને તું પાછો છે ને વહુને ફોન કરીને અસ્મિતાને હેરાન ન કરતો અને એને કીધા ન કરતો કે જલ્દી વીએ એક વાર તો તે કીધું હતું મને સમાચાર મળ્યા તારા ભાભી મને વાત કરી હતી એ બેન વાત થઈ છે દેરાણી જેઠાણી બેને એ તું કહેતો હતો તારા બાપાને કે જલ્દી મોકલી દે હે સારું લાગે બધું પણ હું એમ કહું છું કે હું એવું જ કહું છું કાંઈ કહેવું નથી તારે હજી છે ને આ લગ્ન થયા જ છે આપણે આ પહેલું આ આણું કહે ને આપણે આણું હોય ને એ બોલી હોય ને ત્યાં સુધી એટલે આપણે બોલી છે 12 મહિનાની ખબર છે ને તને પણ હવે બોલી હતી પણ એ પહેલા બધું હાલતું અત્યારે રિમિક્સ જમાનો છે મોટા એ રિમિક્સ જમાનો છે એ બધું છે ને ઇમ્પોર્ટેડ કલ્ચરમાં છે આપણે જે કલ્ચર નથી આપણે આપણી સંસ્કૃતિ નથી ભૂલવાની આપણા જે રીતિ રિવાજો છે ને એ આપણે પાલન કરવાનું છો ભાઈ હું ક્યાં ના પાડું છું પણ તોય તમે જરીક વિચાર કરો તમને નથી લાગતું કે હું લગ્ન પછી હાવ મોળો પડી ગયો હોય એવું મોળો જ પડી જાય ને હે મોળો જ પડી જાય ને 10 વાગે ઊભો થવું નાહી તો 11 સાડા 11 12 વાગે અહીંયા આવવું અહીંયા આવીને કામ કરીને 5 વાગે પાછું ભાઈબંધો હારે ગામમાં આવી જાવ ગપાટા મારવા અને પછી પાછું ઘેર જઈને મોબાઈલ હું રાત આખી જાગવું ઉજાગરા કરો તો મોળા જ પડી જાવ ને જુઓ અત્યારે હજી મને નીંદર આવે છે, બોલો મારે આ ખુશી નથી થતી આગળ એક મૂકી દે ને તો 32 બહાર વ્યા છે એટલું હવે તો હજી નીંદર આવે કરી અને અત્યારે છે ને બધું કામ કરવું જો છે ને ઉપર ઓલું સ્લેબ ભર્યું છે પાણી છાંટવાનું છે પાણી છાંટી દેજે તમે એક જગ્યાએ પાણી છાંટી જો મારા હારાને ફોન કરો એને કહી અમે કેદી તેડવા આવી હું અહીંયા પાણી છાંટું તમને આ પાણી હા તાર હારાનું ફોન કર્યો આજે જ ફોન કરી દો કે અસ્મિતાને સાંજે તૈયાર કરી દો અને સવાર થતાં પોગાડી દો અમારા ભાઈ ઉતાવળા છે જવાબ હું કહું હિંમત રોડના સદગુરુ શિવમ લીલિયાથી કાંઈ ઘા અહીંયા બસ આવે છે ખબર છે ને તો પછી બેહારી જાય એને કંઈ તાર હારા નામ જ ખબર છે ને ખબર જ હોય ને હવે શું નામ છે મધુભાઈનો મગજ કેવો છે ખબર છે ને પાછો બહુ સારો સાવ શાંત મગજવાળા છે એ જેટલા શાંત દેખાય ને એટલા શાંત છે નહીં જો આવા છે ને કટાણે ફોન કરશું ને એ બધા રીતિ રિવાજમાં કેટલા માને એ ખબર છે ને હે પણ હવે મારી વાત સાંભળો હવે હું કઈ મારા હારે વાત કરીને એક ઓટલે ન કર હું એને ફોન કરતોય નહીં ભૂલ્યા શું કે કરતોય નહીં જો એનો મગજ આવે ને તો અસ્મિતાને 1 વર્ષની 2 વર્ષ રોકશે તો પાછું છે ને મંજિલ લાંબી થઈ જાય એટલે સાના મના આપણે જે કરતા હોય ને કરો અને જાઓ મોટર ચાલુ કરો નળીમાં પાણી આવે એટલે સ્લેબ ઉપર સાટી દો અને એક વાર સટાઈ જાય પછી નીચે ઉતરીને નીચે બધા બીમ ભર્યા ને એમાં સાટી દેવાનું અને પાછું માથે ફરી 2-3 વાર પાણી સાટવાનું છે એટલે પાણી પી લે હો થોડી ગરમી છે ને એટલે કોઈ હામાં નહીં આવતા હું તમને સાટી દે જાઓ ગરમી વાળો